નમસ્કાર, આજે વાત સમાધાનની. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. સૌરાષ્ટ્રના બે દિગ્ગજ પાટીદાર નેતા જયેશ રાદડિયા અને ખોડલધામના નરેશ પટેલ વચ્ચેનું કોલ્ડ વોર હવે કોઈનાથી છૂપું નથી. બંને અનેકવાર સામે આવી ચૂક્યા છે. પાટીદાર સમાજના બે નેતા વચ્ચે કોલ્ડ વોરનો મામલો વધુ ગૂંચવાયો છે. ત્યારે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચેના કોલ્ડ વોરને લઈ સહકારી અને પાટીદાર આગેવાન દિલીપ સંઘાણીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તે દરમિયાન તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું, હું બંને નેતાઓને વ્યક્તિગત રીતે સમજાવીશ. હું વ્યક્તિગત આ મામલે દાખલ થઈશ અને સમાધાનના ચોક્કસ પ્રયાસ કરીશ. બંને નેતાઓ સમાજના અગ્રણીઓ છે. બંને નેતા પોતાના સ્થાન ઉપર સર્વોચ્ચ છે. હું બંનેને સમજાવવાના પૂરતા પ્રયાસ કરીશ. અને જે દિલીપ સંઘાણી કહી રહ્યા છે તે સાંભળી લઈએ. બે પાટીદાર નેતાઓ વચ્ચે કોલ્ડ વોરની સ્થિતિ જાહેરમાં ઘણી વખત જયેશભાઈ અને નરેશભાઈ વચ્ચે અમુક માઈક આંદોલનો આવી આમ તો સમાજના એટલા મોટા બે આગેવાનો વચ્ચે આ પ્રકારનું જાહેરમાં કેટલું યોગ્ય કહેવાય, સમાજ માટે કેટલું નુકસાનકારક કહેવાય? હું એ બેને તો વિનંતી કરીશ, પ્રેસને પણ મીડિયાને પણ વિનંતી કરીશ આપના માધ્યમથી કે સમાજના કે રાજ્યના કે રાષ્ટ્રના કોઈ વિવાદોને પ્રગટ કરવા કરતાં સંપ અને સારી પ્રવૃત્તિઓને જો આગળ વધારીએ તો મને લાગે છે કે આવા વિવાદો ઘટશે. આ વ્યક્તિગત સંપર્ક કરીને કહેશો કે આ મુદ્દો પૂરો થાય એટલે તમે ચોક્કસ કહીશ. બંને અમારા સમાજના આગેવાનો છે, બંને સન્માનીય છે, પોતપોતાના સ્થાને સૌ સારું કામ કરી રહ્યા છે. ત્યારે સારા કામનો સરવાળો થાય અને સમાજ અને રાષ્ટ્ર માટે, રાજ્ય માટે સારું છે. સૌરાષ્ટ્રના બે દિગ્ગજ પાટીદાર નેતાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ બરાબરની જામી છે. આ એક પ્રકારનું કોલ્ડ વોર બની ગયું છે, જેમાં ભાજપના નેતા જયેશ રાદડિયા અને પાટીદાર નેતા નરેશ પટેલ વચ્ચે લાંબા સમયથી વાકયુદ્ધ ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્રના બે દિગ્ગજ લેઉવા પાટીદાર આગેવાનો જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે હવે કોલ્ડ વોર બરાબરનું વકર્યું છે. અત્યાર સુધી લાગતું હતું કે આ બંનેને નથી ભળતું, પણ હવે આ સંઘાણીના નિવેદન પછી સ્પષ્ટ થઈ ગયું છે કે બંને વચ્ચે આંતરકલહ તો ચોક્કસ છે. નરેશ પટેલ કહેતા આવ્યા છે કે પાટીદાર સમાજની કડવી વાસ્તવિકતા છે કે ઘરની વાત ઘરમાં નથી રાખતા. તો બીજી તરફ જયેશ રાદડિયા કહેતા નજરે પડી રહ્યા છે કે હું ઘરની વાત ઘરમાં જ રાખું છું. જેને મારાથી વાંધો છે એને હું સમય આવ્યે જ જવાબ ચોક્કસ આપીશ. પહેલા તો આપણે નરેશ પટેલ અને જયેશ રાદડિયા બંનેને સાંભળી લઈએ. પ્રથમ તો આજે લગભગ આ 30મો બ્લડ કેમ્પ છે. મને યાદ છે એ પ્રમાણે સજ્જોત ચેરિટેબલ ટ્રસ્ટ 2000ની સાલથી રજિસ્ટર્ડ રીતે અમે બ્લડ કેમ્પ કર્યા છે, પણ એની પહેલાં પણ મારા મિત્રોએ લગભગ 7 વર્ષ ત્યાં કરતા હતા. લગભગ 30મો બ્લડ કેમ્પ આયોજન કરવામાં આવેલ છે. એ રક્તદાતાઓ અને રક્તદાન આયોજકોને જેટલો આભાર માનું, જેટલો એનો ક્યારે હું ઋણ નહીં ચૂકી શકું. મુખ્ય મુદ્દો તો આ 1.5 મહિનો જૂનો છે અને પાછું 1.5 મહિના પછી એક પત્રિકામાં આજે પ્રેસ નોટ બહાર પાડી છે. એમાં ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને ચોક્કસપણે દેખાય છે. ખોડલધામ સાથે જોડાયેલા મિત્રો આપ જુઓ, આખા ગુજરાતભરમાં લગભગ અમારે રજિસ્ટર્ડ કન્વીનરો અને સહકન્વીનરો 500ની ઉપર છે. હવે એમાં કોઈ પણ માણસ આ સ્વતંત્ર ભારતમાં કોઈની મદદ કરે અને એની પાછળ ખોડલધામનું નામ લગાડી દેવું યોગ્ય નથી. નરેશભાઈ, એક મોટી વાત એ પણ છે કે સૌરાષ્ટ્રનો મોટો પાટીદાર નેતા કોણ, રાજકીય લેવલે અને સામાજિક લેવલે આ લડાઈ અત્યારે ચાલી રહી હોય એવું ચર્ચામાં છે. પાટીદારોનો સરદાર કોણ? એ તો જનતા નક્કી કરે. એ કોણ નક્કી કરે? પાટીદારો નક્કી કરે કે સરદાર કોણ. પણ જે પ્રકારે વિઠ્ઠલભાઈ રાદડિયાનું રાજકીય વર્ચસ્વ હતું, તમામ લોકો એમને સ્વીકાર્યા હતા. હવે એક શૂન્યાવકાશ છે સૌરાષ્ટ્રના એક રાજકીય નેતામાં અને પાટીદારોના નેતામાં. તમને શું લાગે છે, મોટો વ્યક્તિ હોવો જોઈએ જે એક લીડર તરીકે હોય, ચાહે તે તમામ સમાજનો હોય? બિલકુલ.
જો જ્યારે પાટીદાર સમાજની વાત આવે ત્યારે આમાં પણ ઘણા બધા આગેવાનો છે જે ઘણું બધું કામ કરી રહ્યા છે રાજકીય રીતે અને સામાજિક રીતે બંને રીતે. અને પાટીદાર એક એવો સમાજ છે જે દરેક સમાજને સાથે રહી અને ચાલનારો સમાજ છે. ત્યારે કોઈ સારા નેતા બીજા સમાજના પણ બધાનું ગીત જોઈને કામ કરતા હોય એમાં પાટીદાર સમાજ હંમેશા ખુશ હોય છે. હરેશભાઈ, જે વારંવાર એવું કહેવામાં આવે છે નેતાઓ દ્વારા કે સમાજના લોકોએ સમાજનું કામ કરવું જોઈએ, રાજકારણમાં ન પડવું. નામ બધું લેતા નથી પણ વારંવાર જાહેર મંચ પરથી કહેવામાં આવે છે. બહુ સાચી વાત છે, સમાજના લોકોને સમાજનું જ કામ કરવું જોઈએ. પણ આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો, જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ પણ ન થાય. એટલે એ પણ અમારે કરવું પડે છે ને ક્યાંક ને ક્યાંક એટલે અમને ટાર્ગેટ કરવામાં આવે છે. રાજકીય રીતે એક્ટિવ હું નથી રહેવાનું, પણ જેને રહેવાનું છે એને સાફ સપોર્ટ. અને બીજું મારે તમને ખાસ આજે એ જ કહેવું છે કે આ દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખજો. પણ આજે અફસોસથી મારે કહેવું પડે છે કે અમે જ આ વાત ઘરમાં નથી રાખી. ધન્યવાદ. હરેશભાઈ, ખાસ ધન્યવાદ. જે રીતના વિવાદ છે, વિવાદ કામ કે તમે કામ કરતા આ વ્યવસ્થિત કરવા માટે સમાધાનના પરિણામ હરેશ પટેલ પાસે કારણ કે હું જે રીતે વાત ચાલી છે જેટલું મને ખબર છે એમાં ખોડલધામ તરફથી કોઈ દ્વેષ નથી, કોઈ રાગ નથી, કોઈ વાંધો નથી. અને જ્યારે પણ આગેવાનો નક્કી કરે ત્યારે સાથે મળી અને પાટીદાર સમાજ અમે તો દરેક સમાજની સાથે રહી છે. તો ઘરમાં તો કઈ હોય જ નહીં ને, ઘરમાં તો સમાધાન હશે. બિલકુલ શક્ય છે. બહુ મોટો સમાજ છે ખૂબ જ. અને આજની આ પરિસ્થિતિ આપ સૌ જાણો છો, 10 વર્ષ પહેલાની પરિસ્થિતિ શું હતી, આજની પરિસ્થિતિ શું છે, એમાં આ બધું શક્ય છે. મનુષ્ય સ્વભાવ છે, આવું ચાલતું રહેવાનું. પણ અમે ખોડલધામ તરફથી આપને ખાતરી આપું છું કે અમને કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી. જ્યારે પણ આજે આપનો બર્થડે છે તો કહેશો કે જયેશભાઈ રાદડિયા સાથે મને કોઈ વાંધો નથી? બિલકુલ મને કોઈ પણ જાતનો વાંધો નથી. જયેશ હું તો એમ કહીશ યુવા નેતા છે પાટીદાર સમાજ, અને એને જ્યારે જરૂર પડી છે ત્યારે ખોડલધામ અને નરેશ પટેલ સાથે ઉભા છે. એ પણ ઇતિહાસ ભૂલવાની કોઈને જરૂર નથી. અને અત્યારે પણ જયેશભાઈને જ્યારે જરૂર પડશે ત્યારે અમે ઉભા માટે તૈયાર છીએ. આંગણે મારા પિતાશ્રી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા અને વિમલભાઈ ગોલાણી એમની પુણ્યતિથિ નિમિત્તે આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન જામનગરના મારા ધારાસભ્ય, મારા મિત્ર દિવેશભાઈ અકબરી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સૌપ્રથમ તો દિવેશભાઈ અકબરી અને એમની ટીમને હૃદયપૂર્વક અભિનંદન આપું કે વર્ષની અંદર 2 વખત મહા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. 550થી વધારે રક્તનું દાન અહીંયા કરવામાં આવે છે. આ તકે આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર જે રક્તદાતાઓએ આજે રક્તનું દાન કર્યું છે એનો પણ આભાર વ્યક્ત કરું છું, અભિનંદન આપું છું. કારણ કે રક્તનું દાન કરવું એ અનેક લોકોની જિંદગીની અંદર કામમાં આવતું હોય છે. અત્યાર સુધીના વિજ્ઞાનની અંદર ગમે એ વસ્તુ સ્વાભાવિક રીતે બની જતી છે, પણ રક્ત એવી ચીજ છે કે જ્યાં હજી સુધી એની કોઈ ફેક્ટરી નથી. અને એનું દાન કરવું એ માનું છું કે અલગ અલગ જગ્યા ઉપર અનેક નાના માણસોને, જરૂરિયાતમંદ લોકોને કામમાં આવતું હોય છે. આવા રક્તદાતાઓને પણ આભાર માનું છું. અને આવા સેવાકીય કેમ્પો, આવા સેવાકીય કાર્યો હંમેશા થતા હોય છે. અને મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર 101થી વધારે સ્થાનો ઉપર મેગા બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ અને અનેક સેવાકીય કાર્યોનું આયોજન પણ થઈ રહ્યું છે. એ તમામ આયોજક મિત્રોને, સંસ્થાઓને પણ આ તકે ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું. ટૂંક સમયમાં મંત્રીમંડળ વિસ્તરણ થવાનું કે આ બ્લડ ડોનેશન કેમ્પનો કાર્યક્રમ છે અને એ સમયે પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણય એ પ્રશ્ન નથી અહીંયા. અને અત્યારે બ્લડ ડોનેશન કેમ્પની અંદર હું આવ્યો છું. એ સારા કાર્ય સેવાકીય કાર્ય માટે રહ્યો છું. એ અહીંની વાત નથી, બહારનું પ્લેટફોર્મ છે. અને એ બધા જવાબો સમય આવે ત્યારે સમય હું આપું, પણ હું નથી રાખી શકું. તો એને પૂછજો, એને ખ્યાલ હશે. ઘરની વાત ઘરમાં જ હોય છે. મેં હંમેશા સમાજનું સારું કાર્ય કરવા માટે સમાજના દીકરા તરીકે અમારી જવાબદારીઓ છે. અને કીધું કે આ પ્લેટફોર્મ આજે નથી, આજે સેવાકીય કાર્યમાં હતું. અને સમય આવશે ત્યારે એની વાતો થશે.
નરેશ પટેલ કહી રહ્યા છે કે ઘરની વાત ઘરમાં નથી રહેતી, તો જયેશ રાદડિયા કહી રહ્યા છે કે હું તો ઘરની વાત ઘરમાં જ રાખું છું. એક પ્રકારનો એકબીજા ઉપર ટોણાટોણી લગાવી રહ્યા છે અને વાત હવે જ્યારે પોતાના વર્ચસ્વની આવે છે ત્યારે કોણ મોટો તેમને લઈને હંમેશા વાકયુદ્ધ થતા નજરે પડી રહ્યા છે. અને એ બાદ હવે સંઘાણી છે તે સમાધાનમાં વચ્ચે આવ્યા છે. હવે એવું લાગે છે કે આ બંને વચ્ચે જે શીત યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં હવે સંઘાણી છે તે સમાધાન રૂપી વચ્ચે આવ્યા છે અને બંને વચ્ચે સમાધાન કરાવશે ખરા. કારણ કે જે રીતે તેમણે નિવેદન આપ્યું છે કે હું આ બંનેની વચ્ચે અને બંનેને સમજાવવાના પૂરતા પ્રયાસ કરીશ, કારણ કે બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી એટલે લગભગ કે 2017થી બંને વચ્ચે વાંકયુદ્ધ ચાલી રહ્યું છે, બંને વચ્ચે ડખો ચાલી રહ્યો છે. હવે એમનું સમાધાન ક્યાંક ધીમે ધીમે નજરે પડી રહ્યું છે. હવે એ જોવાનું છે કે સંઘાણી કેટલા બંને વચ્ચેને સમજાવવામાં સફળ થાય છે. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.